હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે આપણી રામબાણ ટોપર બેચની અંદર ધોરણ 12 અને સંસ્કૃત વિષયની અંદર પદ્ય ચેપ્ટર 4માં સજ્જુહુદીહ પાવકમનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. આગળ આપણે સરસ મજાના શ્લોક અને તેના અનુવાદ ભણી ગયા છે અને હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. ચલો પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાયની અંદર આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 માં આપણને સાચા વિકલ્પો પસંદ કરી અને જવાબ દેવાનો છે. એમાં પહેલા નંબરનો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે નિશિતા ઈશવ ઇવ ધ્વંતિ. કે નિશિતા ઈશવ ઇવ ધ્વંતિ. કે નિશિતા, કે એટલે કોણ? નિશિતા એટલે ધારદાર તીક્ષ્ણ. આપણે આગળ ભણી ગયા છીએ કે જે ધારદાર તીક્ષ્ણ બાણની જેમ કોણ હણી નાખે છે. જે લોકો શઠ પ્રત્યે શઠ થતા નથી એવા લોકોને આ જે શઠ લોકો છે, કોણ શઠ લોકો જે છે એ તીક્ષ્ણ બાણની જેમ હણી નાખે છે. તો જવાબ આપણો આવશે શઠ. શઠ લોકો જે છે એ જેને શરીરથી આવરણ નથી પહેર્યું અથવા તો જે શઠ પ્રત્યે શઠ નથી થતા, કપટી લોકો સામે જે લોકો કપટી નથી થતા, ધુતારા સામે જે ધુતારા નથી થતા એવા લોકોને શઠ લોકો જે છે એ શું કરે છે તો કે તીક્ષ્ણ બાણની જેમ હણી નાખે છે. એટલે અહીંયા આપણો જવાબ આવશે શઠ. પ્રશ્ન મોસ્ટ એમપી છે, તૈયાર કરી લેજો મારા વાલાઓ, MCQ માં પૂછાય. ચાલો પ્રશ્ન નંબર 2 માં આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 માં આપણને પૂછ્યું છે શું? કેશા જનાનામ પરાભવ અપી ઉત્સવ ભવતી. એમ કે છે કે કેવા માણસોને પરાજય પણ ઉત્સવ સમાન લાગે છે. આપણે દ્રૌપદી વાત કરી છે ત્યારે દ્રૌપદી કહે છે ને કે કેશા, કેશા એટલે કયા અથવા કેવા, કેશા એટલે કેવા, જનાના એટલે માણસો, કેવા માણસોને, પરાભવ એટલે પરાજય, અપી ઉત્સવ એટલે કે ઉત્સવ, ભવતી એટલે ઉત્સવ સમાન લાગે છે. કે તો કયા એવા લોકો છે જેમને પરાજય પણ ઉત્સવ સમાન લાગે છે? તો માની નામ. માની નામ એટલે સ્વાભિમાની. માની નામ એટલે સ્વાભિમાની. યાદ રાખશો, માની નામ. જો અહીંયા માઈ નામ છે, અહીંયા વિદ્વિષામ છે, અહીંયા મુનિ નામ છે, પણ આ ત્રણમાંથી એકે આપણો જવાબ ના આવે. જવાબ આપણો આવશે માની નામ એટલે થશે સ્વાભિમાની. માની નામ એટલે થશે સ્વાભિમાની. જે લોકો સ્વાભિમાની છે તેમના માટે પરાજય પણ ઉત્સવ સમાન છે. યાદ રાખજો, MCQ. ચલો ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર 3 માં. પ્રસિદ્ધ સંદેહી ખાલી જગ્યા વિદ્વિષામ. પ્રસિદ્ધ સંદેહી ખાલી જગ્યા વિસ્વિદામ એટલે કે પ્રસન્ન. પ્રસિદ્ધ એટલે કે પ્રસન્ન થાઓ, સંદેહી એટલે પ્રસન્ન થાઓ, ખાલી જગ્યા પછી વિદ્વિષામ એટલે કે શત્રુઓના, પણ ખાલી જગ્યામાં વચ્ચે લખવાનું છે તમારે વધાય. પ્રસિદ્ધ સંદેહી વધાય વિદ્વિષા. શત્રુઓના વધ કરવા માટે તમે શું થાઓ તો કે પ્રસન્ન થાઓ. શું કીધું છે? શત્રુઓના. પ્રસિદ્ધ સંદેહી, પ્રસિદ્ધ સંદેહી પ્રસન્ન થાઓ શત્રુઓના, પણ શું? વધ માટે. એટલે જવાબ આવશે વધાય. પ્રસિદ્ધ સંદેહી વધાય વિદ્વિષામ. શત્રુઓના વધ માટે તમે પ્રસન્ન થાવ. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 4 છે. નિસ્પૃહા મુનય કથમ સિદ્ધિમ વ્રજંતી. એમ કે છે કે નિસ્પૃહા એટલે કે ઈચ્છા વગરના અથવા કામના રહિત, મુનય એટલે કે મુનિયો, કથમ, કથમ એટલે કઈ રીતે, સિદ્ધિ વ્રજંતી સિદ્ધિઓ, વ્રજંતી એટલે મેળવે છે, સિદ્ધિમ એટલે સિદ્ધિ, કઈ રીતે સિદ્ધિ મેળવે છે? શું કીધું છે? નિસ્પૃહ એટલે કે ઈચ્છા વગરના જે મુનિઓ છે એ કઈ રીતે સિદ્ધિ મેળવે છે? તો આપણને ખબર છે એ શાંતિથી સિદ્ધિ મેળવે છે. શાંતિથી એટલે અહીંયા આવશે સમેન. નિસ્પૃહા મુનય સમેન સિદ્ધિ વ્રજંતી. એટલે જવાબ આવશે સમેન. નિસ્પૃહા મુનય કથમ. નિસ્પૃહા મુનય. જવાબ આવશે સમેન. ઓકે, યાદ રાખી લેજો, મોસ્ટ એમપી છે, આવડે એવો ક્વેશ્ચન છે. નિસ્પૃહા મુનય કથમ સિદ્ધિ વ્રજંતી સમેન. ચાલો આગળ વધીએ. ચોથા નંબરનો પાંચમા નંબરનો MCQ મોસ્ટ એમપી છે. પછી એકચ્યુઅલી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, ચલો 5માં કીધું છે લક્ષ્મીપતે લક્ષમ કિમ. લક્ષ્મીપતે લક્ષમ કિમ એટલે કે લક્ષ્મીપતિનું ચિહ્ન શું છે? લક્ષ્મીપતે લક્ષમ. લક્ષ્મીપતે એટલે રાજાનું, રાજ, લક્ષમ એટલે ચિહ્ન, રાજાનું રાજ ચિહ્ન શું છે ભાઈ? રાજ ચિહ્ન. તો આપણે જોઈ ગયા હતા
અને જો આ પ્રશ્ન મોસ્ટ એમપી છે તો યાદ રાખજો. લક્ષ્મીપતે લક્ષ્યમ કિમ, તો લક્ષ્મીપતે લક્ષ્યમ કાર્મુક, કાર્મુક એટલે ધનુષ્ય. જવાબ જો અહીંયા આપેલો છે કાર્મુક, કાર્મુક એટલે શું થશે? ધનુષ. લક્ષ્મીપતે લક્ષ્યમ કિમ, રાજાનું ચિહ્ન કયું છે? રાજ ચિહ્ન કયું છે? તો કે ધનુષ્ય. ધનુષ્યને તમે મૂકી દો અને શું કરો? તો કે અગ્નિમાં તમે હોમ કરો, આવું દ્રૌપદી કહે છે. એટલે જવાબ હશે કાર્મુક. ચાલો ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર 2 માં. નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. હવે આ પ્રશ્નોના ઉત્તર આપણે સંસ્કૃત ભાષામાં લખવાના છે અને આપણા જેટલા પણ ચેપ્ટર છે એમાંથી એક એમસીક્યુ પૂછાય છે. 1 ગુણમાં તમને સંસ્કૃત પ્રશ્ન પૂછાય છે, ગુજરાતી પ્રશ્નો પણ પૂછાય છે. એટલે સ્વાધ્યાયની અંદર જેટલા પણ પ્રશ્નો આપેલા છે એને આપણે એકદમ સારી રીતે તૈયાર કરી લેવાના છે. ચાલો પ્રશ્ન નંબર 1 છે કીદૃશા મૂઢધિય પરાભવમ વ્રજંતી. એમ કે છે કેવા લોકો પરાજય પામે છે? કેવા લોકો પરાજય પામે છે? તો આપણે ભણી ગયા છીએ કેવા લોકો પરાજય પામે છે. તે જે લોકો શઠની સામે શઠ નથી થતા એવા લોકો પરાજય પામે છે. પહેલા જ શ્લોકમાં આપણે જોયું હતું, દ્રૌપદી કહે છે ને કે શઠની સામે શઠ નથી થતા અને એવા લોકો શું થાય છે? તો કે પરાજય પામે છે. તો આપણે ઉત્તરમાં લખીશું એ માઈ વિશુ માઈન, એ માઈ વિશુ માઈન ભવંતી. બસ આટલો જ જવાબ છે. એ માઈ વિશુ માઈન ન ભવંતી. પછી આટલેથી ઉપાડી લેવાનું. તે મૂઢધિય, તે મૂઢધિય જના પરાભવ, પરાભવા વ્રજંતી. આ વ્રજંતી આગળ આવી ગયું છે, અહીંયા આવશે વ્રજંતી. બસ જવાબ ખાલી આટલો જ છે. બાકીનું અંદરથી તમારે ઉપાડીને બેઠું બેઠું લખવાનું છે. શું લખશો? કીદૃશની જગ્યાએ તમારે એ માયા વિશુ માઈ ન ભવંતી, જે શઠ સામે શઠ, જે કપટી લોકો સામે કપટી નથી થતા એવા લોકો પરાજય પામે છે. તો આટલું ખાલી જવાબમાં યાદ રાખીશું. કીદૃશાની જગ્યાએ એ માઈ વિશુ માઈ ન ભવંતી, તે મૂઢધિય જના પરાભવમ વ્રજંતી. ચલો પછી પ્રશ્ન નંબર 2 માં આપણે આગળ વધીએ. દેહીન કીદૃશસ્ય જનસ્ય વશ્યા ભવંતી. દેહીન એટલે એમ કે શરીરધારી લોકો, શરીરધારી અથવા તો લોકો, લોકો. કીદૃશસ્ય કયા પ્રકારના, જનસ્ય એટલે કે માણસના, વશ્યા એટલે વશમાં, ભવંતી એટલે રહે છે. એમ કે છે કે લોકો કયા એવા માણસના વશમાં રહે છે. તો આપણે ભણી ગયા છીએ, કદાચ તમને ખબર હોય તો, શું ખબર હોય તો કે અવંધ્ય કોપસ્ય, અવંધ્ય કોપસ્ય નિહંતુ નિહંતુ પદા જનસ્ય દેહીન સ્વયમેવ વશ્યા ભવંતી. એટલે કે જે વ્યક્તિ ક્રોધ કરે છે અને ક્રોધ કરવામાં જેનો ક્રોધ સફળ રહે છે, જેનો ક્રોધ નિષ્ફળ નથી જતો, જે પોતાના પ્રશ્નોનું અથવા પોતાની આપત્તિઓનું સોલ્યુશન જાતે લાવે છે, તેવા માણસના વશમાં બધા લોકો થઈ જાય છે. એટલે અહીંયા દેહીન એટલે કે શરીરધારી, કીદૃશ એટલે કયા પ્રકારના મનુષ્યના વશમાં લોકો થાય છે. તો જેનો ક્રોધ કરવો સફળ રહે છે તેવા માણસના વશમાં બધા લોકો થઈ જાય છે. હમણાં મેં શિક્ષકનું ને ઉદાહરણ આપ્યું હતું કે જે શિક્ષક એવા હોય બહુ સ્ટ્રિક્ટ હોય તો એમને જોઈને જાતે વિદ્યાર્થીઓ વશમાં થઈ જાય, એટલે મતલબ ચૂપ થઈ જાય. પણ અમુક શિક્ષકો એવા હોય છે જે બિચારા ગુસ્સો નથી કરતા તો બધા છોકરાઓ ક્લાસમાં એમને હેરાન કરે છે, અવાજ કરે છે. એટલે એની આપણે વાત કરી હતી, આગળ એક્ઝામ્પલ જોયું હતું. તો એ જ કે છે કે કયા માણસના વશમાં બધા લોકો આવી જાય છે, તો જેનો ક્રોધ કરવો સફળ જાય છે. એટલે અવંધ કોપસ્ય નિહંતુરાપદા જનસ્ય દેહીન સ્વયમેવ વશ્યા ભવંતી. અહીંયા પણ આ ભવંતી પાછળ લખવાનું છે, આગળ લખાઈ ગયું છે, તમે ધ્યાનમાં રાખજો. ચલો 3જા નંબરનો આપણો પ્રશ્ન છે ચિત્તવૃત્તય ખલુ કીદૃશ ભવંતી. ચિત્તવૃત્તય, જો શું કે છે? ચિત્તવૃત્તય એટલે કે ચિત્તની વૃત્તિઓ, ચિત્તની વૃત્તિઓ, ચિત્તવૃત્તય એટલે ચિત્તની વૃત્તિઓ, ખલુ એટલે ખરેખર, કીદૃશ એટલે કે કેવી, ભવંતી એટલે હોય છે. તે ચિત્તની વૃત્તિઓ, ખરેખર ચિત્તની વૃત્તિઓ કેવી હોય છે? તો આપણને ખબર છે ચિત્તની વૃત્તિઓ કેવી હોય છે? વિચિત્ર હોય છે. તો બસ તમારે ખાલી અહીંયા કીદૃશની જગ્યાએ લખવાનું છે વિચિત્ર રૂપા. ચિત્તવૃત્તય તો ચિત્તવૃત્તય, ખલુનું ખલુ, કીદૃશની જગ્યાએ ખાલી વિચિત્ર રૂપા, ભવંતીની જગ્યાએ ભવંતી. ખાલી એક શબ્દ તમારે અંદર એડ કરવાના છે. સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપવાના છે, એકદમ ઈઝી છે.
ખાલી એક એક શબ્દો તમારે યાદ રાખવાના છે. ચિત્તવૃત્તય તો ચિત્તવૃત્તય, ખલુ તો ખલુ, કીદૃશ્ય તો કીદૃશ્યની જગ્યાએ તમારે વિચિત્ર રૂપા, ભવંતી તો ભવંતી. રેડી? ચાલો પછી આગળ વધુ. ચોથા નંબરનો પ્રશ્ન, શત્રુન અવધૂય કે સિદ્ધિ વ્રજંતી. એમ કે છે શત્રુન અવધૂય, શત્રુઓને, શત્રુન એટલે શત્રુઓને, અવધૂય એટલે અવગણીને, કે એટલે કે કોણ, સિદ્ધિ એટલે કે સિદ્ધિ, વ્રજંતી એટલે કે મેળવે છે. શત્રુઓને અવગણીને કોણ સિદ્ધિ મેળવે છે? તો આપણને ખબર છે મુનય એટલે મુનિઓ જે છે એ શત્રુઓને અવગણીને સિદ્ધિ મેળવે છે. તો તમારે યાદ રાખવાનું છે કે નિસ્પૃહા મુનય, જે ઈચ્છા વગરના જે મુનિઓ છે એ શત્રુન અવધૂય સમેન સિદ્ધિ વ્રજંતી. તમારે અહીંયા નિસ્પૃહા મુનય, શત્રુન તો શત્રુન, અવધૂય તો અવધૂય, કેની જગ્યાએ સમેન એટલે કે નિસ્પૃહા, જે ઈચ્છા વગરના મુનિઓ છે એ શાંતિથી, કઈ રીતે સિદ્ધિ મેળવે છે? શાંતિથી સિદ્ધિ મેળવે છે. રાજાઓ શાંતિથી સિદ્ધિ મેળવી શકતા નથી. તો યાદ રાખશો, નિસ્પૃહા મુનય, શત્રુન તો શત્રુન, અવધૂય અવધૂય, કેની જગ્યાએ ખાલી લખો સમેન, બાકી સિદ્ધિ સિદ્ધિ, વ્રજંતી વ્રજંતી. રેડી? કઈ અઘરું? બિલકુલ નહીં. ચલો આગળ વધીએ. ચલો હવે આપણને કીધું છે કે પ્રશ્ન નંબર 3 માં નીચેના પ્રશ્નોના 2 થી 3 વાક્યોમાં ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે. ગુજરાતી પ્રશ્ન, એના જવાબ એ ગુજરાતીમાં. ચલો જોઈ લઈએ. આ પ્રશ્નો એક એક ગુણમાં પૂછાય છે હો મારા વાલા. ગુજરાતીના પ્રશ્નો એક એક ગુણમાં પૂછાય છે, આપણે તૈયાર કરવાનું છે. ચલો પહેલો પ્રશ્ન છે, શઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે? તો આપણને ખબર છે કે શઠ લોકો એ ભોળા લોકોને કઈ રીતે હણે છે? તો ખુલ્લા શરીર વાળા એટલે કે બખ્તરથી રક્ષાયા વિનાના અંગો વાળા માણસોને જેમ તીક્ષ્ણ બાણો તેમના શરીરમાં પેસી જઈને તેમને હણી નાખે છે, તેમ શઠ લોકો સરળ હૃદય અને સીધા મનુષ્યને વાતોમાં ભોળવી તેમના મનમાં પેસી જઈને તેમને હણી નાખે છે. જે વ્યક્તિઓએ બખ્તર નથી પહેર્યું, જે વ્યક્તિનું શરીર ઢંકાયેલું નથી, તો એમને તીક્ષ્ણ બાણ વાગે તો એ મૃત્યુ પામે છે. એવી રીતે આ શઠ લોકો ભોળા લોકોના દિલમાં, હૃદયમાં પેસી જાય છે અને એમની જે વાતો છે, વાતોથી જે ભોળા લોકો છે એ બિચારા મતલબ કે હારી જાય છે એમની સામે. તો આવી રીતે શઠ લોકો ભોળા લોકોને છેતરી જાય છે અથવા તો હણી નાખે છે. ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર 2 માં. ચલો, ક્રોધ શૂન્ય માણસની મૈત્રી કે શત્રુતા અંગે દ્રૌપદી શું કહે છે? એટલે કે ક્રોધ શૂન્ય, જે માણસની અંદર ક્રોધ નથી એ માણસ કોઈની જોડે મૈત્રી રાખે તો એનો આદર નથી થતો, અને એ કોઈની જોડે શત્રુતા રાખે તો એનાથી કોઈ ડરતું નથી. જેની અંદર ક્રોધ નથી એ વ્યક્તિ કોઈનો મિત્ર બને તો એનો આદર નથી થતો, અને જે વ્યક્તિની અંદર ક્રોધ નથી એ કોઈનો શત્રુ બને તો એનાથી કોઈ ડરતું નથી. આવું દ્રૌપદી કહે છે. શું કહે છે? જેનો ક્રોધ નિષ્ફળ જતો નથી તેવા આપત્તિને દૂર કરનારા પુરુષને લોકો પોતાની જાતે વશ થઈ જાય છે. એટલે કે જે વ્યક્તિ ક્રોધ કરે છે, પોતાની મુશ્કેલીઓનો સામનો કરે છે, એવા લોકોને બીજા લોકો વશ થઈ જાય છે. પણ દ્રૌપદી કહે છે કે ક્રોધ શૂન્ય માણસની, જેને અંદર ક્રોધ નથી એ માણસની મૈત્રી કે શત્રુતા અંગે જગતમાં ક્રોધ શૂન્ય માણસ લોકોનો મિત્ર બને છતાં લોકો તેનો આદર કરતા નથી, અને તેનો શત્રુ બને તો લોકો તેનાથી ભય એટલે ભયભીત હોતા નથી, એટલે કે તેનો ડર હોતો નથી. આથી યુધિષ્ઠિરે ક્રોધી બનીને પોતાના ક્રોધના ફળ શત્રુને ચખાડવા જોઈએ. આવું દ્રૌપદી એમને મીઠો ઠપકો આપે છે. ચલો પછી 3જા નંબરનો પ્રશ્ન, યુધિષ્ઠિરની આપત્તિથી દ્રૌપદી કઈ રીતે પીડા અનુભવે છે? કે યુધિષ્ઠિરને જે આપત્તિ છે એનાથી દ્રૌપદીને કઈ રીતે પીડા થાય છે? તો યુધિષ્ઠિરની આ સ્થિતિ શત્રુઓને, દુર્યોધન વગેરે કૌરવોના લીધે થઈ છે. હવે યુધિષ્ઠિરને જે વનમાં રહી રહ્યા છે એમની સ્થિતિ કોના લીધે છે? તો કે કૌરવોના લીધે છે. તો યુધિષ્ઠિરની આ સ્થિતિ શત્રુઓના લીધે થઈ છે. તેથી તેમની આ મહાન આપત્તિ વિશે વિચારતા દ્રૌપદીના મનને મનોવ્યથાઓ બળપૂર્વક ભાગી નાખે છે. કે છે ને કે તમારી આ દશા છે ને તમારા જે દુશ્મનો છે એમના લીધે થઈ છે, અને દરેકની મનોવૃત્તિઓ અલગ અલગ છે. તમારી આ મનની વ્યથા મારા મનને બળપૂર્વક ભાગી નાખે છે. આથી તે મનોવ્યથાઓની પીડા અનુભવે છે. એટલે યુધિષ્ઠિર જે
મનોવ્યથા કરે છે, એ મનોવ્યથાથી દ્રૌપદીને પીડા થાય છે. શું થાય છે? પીડા થાય છે. ચાલો ચોથા નંબરનો પ્રશ્ન, મુનિઓ અને રાજાઓની સિદ્ધિ કઈ બાબતે ભિન્ન હોય છે? ભિન્ન એટલે અલગ. ભિન્ન એટલે અલગ. મુનિઓ કઈ રીતે સિદ્ધિ મેળવે છે, રાજા કઈ રીતે સિદ્ધિ મેળવે છે, એમ વાત કરી છે કે આ બંને કઈ રીતે અલગ છે એમ. તો નિસ્પૃહા મુનિઓ શત્રુઓને અવગણીને એટલે કે કામ, ક્રોધ, લોભ વગેરે ષડરિપુઓનો સમ શાંતિથી નાશ કરીને સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. એમ કે છે કે જે મુનિઓ છે જેમની અંદર કોઈ ઈચ્છા જ નથી, તો એવા મુનિઓ જે છે એ કામ, ક્રોધ, લોભ, મોહને દબાવી નાખે છે અને પોતે શાંતિ રાખી અને શત્રુઓને અવગણીને તેઓ સિદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. પણ રાજાઓ ક્ષમથી નહીં, રાજાઓને શાંતિથી સિદ્ધિ ના મળે. રાજાઓને તો યુદ્ધ દ્વારા પોતાના શત્રુઓનો નાશ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવી પડે છે. રાજાને બીજા લોકોનો નાશ કરવો પડે છે, યુદ્ધ કરવું પડે છે, ત્યારે રાજાને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવું દ્રૌપદી કહે છે. ચાલો પ્રશ્ન નંબર 5, ક્ષમાને સુખનું સાધન માનનાર યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહે છે? હવે દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે કે તમે ક્ષમાને જ જો સુખનું સાધન માનો છો તમે, તો તમે છે ને આ બધા ધનુષનો ત્યાગ કરો, જટાધારી બનીને અગ્નિમાં આહુતિ આપી દો, તમારાથી કાંઈ ના થતું હોય તો. આવું દ્રૌપદી કહે છે. છેલ્લે યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપતી દ્રૌપદી અંતે પૂરેપૂરા આક્રોશથી યુધિષ્ઠિરને ઠપકો આપતા કહે છે. આમ તો દ્રૌપદી એમ કે છે કે તમે યુદ્ધ કરો, પણ પેલો માનતો નથી. એટલે દ્રૌપદીને ગુસ્સો આવે છે. એટલે કે છે કે તમે પરાક્રમ રહિત બનીને ચિરકાળ સુધી ક્ષમાને જો સુખનું સાધન માનતા હો, મતલબ કે તમે કૌરવોને માફ કરી દેવા જ માંગતા હોય, તમારે યુદ્ધ ના જ કરવું હોય, તો પછી તમે આ ધનુષ્યનો ત્યાગ કરી દો, તમે જટાને ધારણ કરી લો અને તમે અગ્નિમાં આહુતિ આપો. તમે તપસ્વી બની જાઓ, તમે અગ્નિમાં આહુતિ આપી દો. જો તમારાથી યુદ્ધ ના થતું હોય, તમારે એના માફત કરી દેવા હોય, કૌરવોને તમારે માફી જ આપી દેવી હોય, તો તમે આ ધનુષ્યનો ત્યાગ કરો અને તમે શું કરો? અગ્નિમાં આહુતિ આપી દો. આવું બોલે છે દ્રૌપદી. ઓકે, ચાલો ચોથા નંબરનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4 માં આપણને કીધું છે સમીક્ષાત્મક નોંધ લખો. અને આ સમીક્ષાત્મક નોંધો પૂછાય છે એટલે આપણે ચેપ્ટર ભણ્યા છીએ તો ચેપ્ટરનો સારાંશ જે હોય એ નોંધમાં લખવાનો છે. એટલે આમાં તો ઉપરથી મજા આવે. એટલે આમાં કોઈ વિદ્યાર્થીઓ ટેન્શન નહીં કરવાનું શું લખવું, આપણો જે સારાંશ છે એ આમાં તમારે લખવાનો છે. પહેલા નંબરની સમીક્ષાત્મક નોંધમાં કીધું છે દ્રૌપદીની મનોવ્યથા જણાવો. હવે આખું ચેપ્ટર છે દ્રૌપદીની મનોવ્યથા છે ને, દ્રૌપદી સાથે શ્લોકમાં પેલાને બોલે છે, ઠપકો આપે છે, એની મનોવ્યથા ઠાલવે છે. તો જે છે આખું બધું આમાં તમારે લખવાનું છે. ચાલો જોઈએ. મહાકવિ ભારવી રચિત કિરાતાર્જુનીયમ મહાકાવ્યના પ્રથમ સ્વર્ગમાં વનેચરનો પ્રસંગ આવે છે. વનવાસ દરમિયાન યુધિષ્ઠિરે, હવે જે આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા એ લખવાનું છે તમારે. તો વનેચરને યુધિષ્ઠિર ક્યાં મોકલે છે? તો દુર્યોધનની રાજ્ય વ્યવસ્થા જાણવા માટે મોકલે છે. આ ગુપ્તચર હસ્તિનાપુરથી પાછો આવીને તેમને દુર્યોધનના કુશળ રાજ્ય વહીવટના સમાચાર આપે છે. હવે હસ્તિનાપુર જઈને પેલો વનેચર આવે ને યુધિષ્ઠિરને કહે છે કે દુર્યોધન તો સારી રીતે પોતાનું રાજ્ય ચલાવે છે. ત્યારબાદ યુધિષ્ઠિર દ્રૌપદી સહિત પોતાના ભાઈઓ સાથે ગુપ્ત મંત્રણા કરે છે. હવે 5 પાંડવો અને દ્રૌપદી બધા વાતો કરે છે. તે દરમિયાન શત્રુના અભ્યુદય વિશે સાંભળીને તેનાથી ઉત્પન્ન થયેલી પોતાની સંવેદનાઓને રોકવા અસમર્થ બનેલી દ્રૌપદી રાજા યુધિષ્ઠિરના ક્રોધ અને ઉદ્યોગને ઉત્તેજિત કરનારી વાણી બોલે છે. હવે આ દ્રૌપદીથી સહન નથી થતું એટલે હવે એ યુધિષ્ઠિરને બધું કહે છે. દ્રૌપદી કહે છે કે નારીની મર્યાદાને દૂર કરતી આપના જેવાઓને સ્ત્રીઓ વડે અપાયેલી સલાહ નિંદા જેવી લાગે, પરંતુ મારી દુઃખદ માનસિક વ્યથાઓ જ મને બોલવા પ્રેરે છે. એમ કે છે કે તમે સ્ત્રીની સલાહ તો તમને નિંદા જેવી લાગે, કારણ કે કોઈ પણ સ્ત્રી બોલતી ને તેમને પુરુષોને એવું લાગે કે આ તો બસ નિંદા જ કરે છે મારા ભાઈઓની. પણ એ કહે છે કે મારી દુઃખદ માનસિક વ્યથા મને બોલાવડાવવા મને પ્રેરણા આપે છે. મારે નથી બોલવું, પણ આ ગુસ્સો મને બોલાવડાવે છે, કારણ કે એ લોકોએ કર્યું છે એવું. હું તમારી આ બુદ્ધિને સમજી શકતી નથી. ખરેખર મનની વૃત્તિઓ વિચિત્ર સ્વરૂપની હોય છે. યુધિષ્ઠિરને દ્રૌપદી કહે છે કે તમારા મનની આ મનોવ્યથા, આ મનોવૃત્તિ હું સમજી નથી શકતી. તમારી બુદ્ધિ હું નથી સમજી શકતી. તમારી મોટી આપત્તિ વિશે વિચારતા મારા મનને મનોવ્યથાઓ બળપૂર્વક ભાગી નાખે છે. કે તમે એવું વિચારો છો કે યુદ્ધ કરીશું તો મોટી આફતી આવી જશે, તો આવું તમે વિચારો ને એટલે આ તમારી મનની વિચારવાની આ વ્યથા છે ને એ મને ભાગી નાખે છે.
તમારી આ દશા શત્રુઓના લીધે થઈ છે, કે તમારી આ દશા શત્રુના લીધે થઈ છે, એટલે કે દુર્યોધનના કપટને લીધે જ આ વનવાસ તમે ભોગવી રહ્યા છો, આ વનવાસ તમને મળ્યો છે, આવું દ્રૌપદી કહે છે. પાંડવો આવી તમારી દુર્દશા થઈ છે. સ્વમાની મનુષ્યો માટે સ્વમાન અને પરાક્રમ મહત્વના છે, પરાજય કે દુઃખ નહીં. એટલે જેટલું આપણે આ ચેપ્ટરમાં ભણ્યા છીએ એમને આખો સારાંશ તમારે આમાં લખી દેવાનું છે. 100 વાતની એક વાત. શત્રુઓના કારણે સ્વમાનીઓની વીરતા ઝાંખી પડે છે, એટલે કે શત્રુઓના કારણે તમે સ્વમાની છો તો તમારી શું વીરતા ઝાંખી પડી જાય છે, તો તેને માટે અસહ્ય બની રહે છે. આ એનાથી સહન નથી થતી, આ હાર એનાથી જોવાતી નથી. તમારી વર્તમાન દશા દુશ્મનોને લીધે થઈ છે. તેનો સામનો કરવા તૈયાર થવાને બદલે, યુદ્ધ કરવાને બદલે તે નિષ્ક્રિય બનીને તમે સહન કરી રહ્યા છો, કે યુદ્ધ કરવાને બદલે તમે શાંતિથી બેઠા છો. તે ઉચિત નથી, આમ દ્રૌપદીનું માનવું છે. દ્રૌપદી કહે છે કે આ સાચું નથી. દ્રૌપદી કહે છે કે ભાગ્યને લીધે દુઃખ આપત્તિ આવ્યા હોત તો તેને આટલી પીડા ન થઈ હોત. એમ કે છે કે ચલો ભાગ્યમાં લખ્યું હોત ને આપણે દુઃખ સહન કરતા હોત તો વાંધો નતો, પણ આ તો તમારા ભાઈઓએ આપણી જોડે કપટ કરીને આપણને આ દુઃખ આપ્યું છે, પરંતુ આ તો શત્રુઓના કારણે દુઃખ આવ્યું છે. યુધિષ્ઠિરની વીરતા પ્રતાપ ઝાંખા પડ્યા છે, તેથી તેને વિશેષ લાગી આવે છે કે તમે કેમ આવા ઝાંખા બની ગયા છો, તમારો પ્રતાપ ક્યાં ગયો એમ. આથી ભારે દુઃખ અનુભવે છે, એને બહુ દુઃખ થાય છે. યુધિષ્ઠિર દુર્યોધન સામે અન્ય રાજ્યોની માફક શરતનો ભંગ કરીને વળતો હુમલો કરતા નથી, તેથી તે સ્વમાની નથી એમ તેને લાગે છે. એમ કે છે કે તમે કેમ આવી રીતે શાંતિથી બેઠા છો, તમે યુદ્ધ કરો. પણ પેલો એમ કે છે હું મારી શરત ના ભાગું એમ. એક વીર પતિના હિતની ચિંતા કરનારી, એના પતિની ચિંતા થાય છે. એટલે ક્ષત્રિયાણી રૂપે દ્રૌપદીનું વ્યક્તિત્વ અહીં દીપશિખા સમાન ઝળહળી રહ્યું છે. એના પતિની ચિંતા થાય છે અને પોતે ક્ષત્રિય છે. ક્ષત્રિયાણીઓ કેવી હોય એ આવી જ હોય એમ, એના પતિની એને ચિંતા છે. તેને મન પરાજય કરતા પણ માનહાનિ થવી એ અસહ્ય છે, કે પરાજય તો વાંધો નહીં, પણ આમ માનહાનિ થાય ને એના લીધે એને દુઃખ તો થાય છે, પણ કરે શું એમ. આ છે દ્રૌપદીની મનોવ્યથા. તમે આખું ચેપ્ટર જે છે એનો સારાંશ તમે મનોવ્યથામાં લખી શકો છો 100%. ચલો આગળ વધીએ તો બીજા નંબરની સમીક્ષાત્મક નોંધ. ચલો બીજા નંબરની અંદર દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલમ. ઉપાલમ એટલે મીઠો ઠપકો. શું છે? ઠપકો. હવે દ્રૌપદી યુધિષ્ઠિરને શું ઠપકો આપે છે, તો આખા ચેપ્ટરમાં 7 શ્લોક આપે છે, તો 7 શ્લોકમાં ઠપકો જ આપે છે, અને એ જેટલા શ્લોક છે એ બેઠે બેઠા આપણે અહીંયા લખવાના છે. 100 વાતની એક વાત, પણ આપણી ભાષામાં લખવાના છે. હવે આ જે સમીક્ષાત્મક નોંધ છે એ મોસ્ટ આઈમ્પી છે ભાઈ, વારંવાર પૂછાય છે, એટલે મારા વાલાઓ પ્લીઝ તમારે આને તૈયાર કરવાનું છે. પછી તમે મને કહેતા નહીં બેન તમે કીધું નહોતું. દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલમ શું કહે છે, ચલો. મહાકવિ ભારવી રચિત કિરાતાર્જુનીયમ. મહાકવિ ભારવીએ રચેલું છે કિરાતાર્જુનીયમ. એના મહાકાવ્યના પ્રથમ સ્વર્ગમાં, પહેલા સ્વર્ગમાં દ્રૌપદીની ઉક્તિ આવે છે. હવે દુર્યોધનની સંપૂર્ણ વિજયોન્મુક્તા, સફળ અને રાજ્ય વહીવટ, યુધિષ્ઠિરની નિષ્ક્રિયતા જોઈને સંસેડાયેલી દ્રૌપદી જુસ્સાપૂર્વક યુધિષ્ઠિરને શઠતાનો પ્રત્યુત્તર શઠતાથી આપવા આગ્રહ કરે છે. દ્રૌપદી કહે છે કે વનેચરે જ્યારે સમાચાર આપ્યા કે દુર્યોધન સારી રીતે રાજ્ય ચલાવે છે, એટલે પેલીને ગુસ્સો આવે છે અને એ કહે છે કે શઠતાનો પ્રત્યુત્તર શઠતાથી આપવા આગ્રહ કરે છે, કે કપટી લોકો સામે કપટી જેવું રહેવું પડે. જો કપટી સામે તમે કપટી ન બનો તો તમારો પરાજય થશે, આવું દ્રૌપદી કહે છે. પહેલા શ્લોકમાં આપણે જોઈ ગયા. દ્રૌપદી એવું કહેવા માંગે છે કે દુર્યોધન કપટી છે, કપટી સાથે કપટ નીતિ જ અપનાવી જોઈએ. એ કપટી છે તો એની સાથે કપટી જેવો વ્યવહાર કરો. છત પ્રતિ સાનમન્ય કુરિયાત આડે, એટલે આ એનો મતલબ એવો થાય છે ગુજરાતીમાં વાત કરું તો, આડે લાકડે આડો વેર, કે લાકડું આડું હોય તેના જોડે આડો વેર જ હોય. છાણના દેવને કપાસિયાની આંખો, આ બધું એને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે કે કપટ હોય ને, કપટ કરતો હોય એની સામે કપટ જ કરવું જોઈએ. એ નિયમ પ્રમાણે દુર્યોધન સામે કુટિલ નીતિ જ અપનાવી જોઈએ. દુર્યોધન જેવો કુટિલ છે એની સામે એવું જ આપણે થવું જોઈએ. માન વંટીલે શું, અર્થાત કુટિલનો પ્રત્યે રૂજતા એ નીતિ નથી. એમ કે છે કે ભાઈ આજે આ કુટિલ વ્યક્તિ હોય એની સામે તમે નીતિથી શું કરવા તમે વ્યવહાર કરો છો, એ જેવો કપટી છે આપણે એવા કપટી બનવાનું છે. આવા લોકો સરળ અરક્ષિત
શરીરવાળા અંગોમાં તીક્ષ્ણ બાણોની જેમ, એમ કે છે કે જેનું શરીર ઢંકાયેલું નથી, અરક્ષિત એટલે કે જેનું રક્ષણવાળું શરીર નથી, એને કેવા તીક્ષ્ણ બાણો અસર કરે છે, હણી નાખે છે, એવી રીતે તીક્ષ્ણ બાણોની જેમ પ્રવેશીને તેમનો શું કરે છે? નાશ કરે છે. તેથી આવા લોકો વિશ્વાસપાત્ર નથી. આ લોકો જે છે ને વિશ્વાસપાત્ર નથી. સાંપ્રત સમયમાં યુધિષ્ઠિરે જરા કોપ કરવો જોઈએ, કે આવા સમયમાં તમે થોડો કોપ એટલે કે ગુસ્સો કરો, એમ કહેતી દ્રૌપદી. ક્યારેક ક્રોધ કરવો પણ જરૂરી છે. દ્રૌપદી કહે છે કે ક્યારેક ગુસ્સો પણ કરવો પડે. ક્રોધ મનુષ્યના આંતરિક શત્રુઓમાંનો એક દુર્ગુણ છે. કે ક્રોધ શું છે? એ પણ આપણા શત્રુઓનો એક ગુણ છે. છતાં ક્યારેક વ્યવહારિક જીવનમાં તેને સ્વીકારવો પડે છે. કે ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ આવે તો ગુસ્સાને આપણે સ્વીકાર કરવો પડે છે. કારણ કે લોકો સફળ કોપવાળા અને આપત્તિનો નાશ કરનારા પુરુષને જ વશ થાય છે. એટલે કે લોકો જે છે કોને માને છે? જે ગુસ્સો કરે છે. જે બીજા લોકો એને વશ ક્યારે થશે? જે વ્યક્તિ ગુસ્સો કરે છે એના જ વશમાં બધા થાય છે. ક્રોધ રહિત અને નિર્બળ માણસને તુચ્છ પ્રાણી સમજે છે. જે ક્રોધ નથી કરતું, જે નિર્બળ છે, એને તો કોઈ ગણતું જ નથી આ દુનિયામાં. તે લોકોનો મિત્ર બને, સ્નેહી બને, પણ તો પણ લોકો તેને આદર હોતા નથી. જે વ્યક્તિ ગુસ્સો નથી કરતો અને એ વ્યક્તિ કોઈનો મિત્ર બને તો એને આદર નથી આપતા, અને જો એનો શત્રુ બને તો કોઈ એનાથી ડરતું નથી, એમ કહે છે. સફળ કોપવાળા મનુષ્યની મૈત્રી કે શત્રુતાની બીજા લોકો ઉપેક્ષા કરી શકતા નથી. એટલે કે જેનો ગુસ્સો વધારે છે એવા માણસની કોઈ મૈત્રી એટલે કે મિત્રતા અને શત્રુતા કોઈ કરી શકતું નથી. એનો કોઈ મજાક ઉડાવી શકતું નથી. દ્રૌપદી યુધિષ્ઠિરને ઠપકો આપતા કહે છે કે તમારી આ બુદ્ધિને હું જાણી શકતી નથી. કે તમારી આ બુદ્ધિ એવી છે ને જેને હું જાણી શકતી નથી. છે ને વિચિત્ર રૂપા ખલુ ચિત્ત વૃતાય, કે મનની આ વૃત્તિઓ જે છે એ કેવી છે? તો કે વિચિત્ર છે. હું માનસિક વ્યથાઓથી પરાણે પીડાથી ભાંગી પડું છું. કે મારું મન તમારી મનોવ્યથાઓથી બળપૂર્વક મારા મનને ભાંગી નાખે છે. તમારી મનોવ્યથાઓ કેમ કે આ દશા તમારી શત્રુઓના લીધે થઈ છે. તેથી તે મારા મનને શું કરે છે? મૂળ સહિત ઉખાડીને નાખી દેશે. આ બધો જેટલા 7 શ્લોકો જોયા એના વિશે આ બધું લખેલું છે. શત્રુઓથી જેમની શક્તિરૂપી સંપત્તિ નષ્ટ ન થઈ હોય તેવા સ્વમાની પુરુષોને અપમાન, હાર પણ ઉત્સવ સમાન જ હોય છે. કે જે વ્યક્તિઓ સ્વમાની છે એમના માટે તો હાર જે છે ને એ પણ ઉત્સવ જેવી જ છે. હે રાજા, તમે શાંતિ મૂકી દો અને શત્રુઓનો નાશ માટે તમે ક્ષત્રિયના તેજ પુનઃ ધારણ કરો. એમ કે છે કે રાજા, તમે હવે આ શાંતિ મૂકો અને હાથમાં શસ્ત્રો પકડો, તોડી નાખું, ફોડી નાખું, ભાગીને ભૂકો કરી નાખું, એવું કરવાનું છે. હવે તમે ઊભા થાવ ને હવે લડવા જાવ. એમ પ્રસન્ન થાવ, ખુશ થઈને લડવા જાવ. તૃષ્ણા વિનાના મુનિઓ જ સમથી શત્રુને અવગણીને સિદ્ધિ પામે છે. એટલે કે જેની અંદર કોઈ ઈચ્છા નથી એવા મુનિઓ શું કરે છે? શત્રુઓને અવગણીને સિદ્ધિ પામે છે. રાજાઓ નહીં. રાજાઓ શાંતિથી સિદ્ધિ હાસિલ કરી શકતા નથી. વિવિધ દલીલોથી યુધિષ્ઠિરને યુદ્ધ માટે પ્રોત્સાહન કરતી દ્રૌપદી પોતાના વક્તવ્યનું સમાપન કરતા વધુ જુસ્સો ધારણ કરે છે. જો આ દ્રૌપદી છે ને એ યુધિષ્ઠિરને પ્રોત્સાહન આપે છે યુદ્ધ કરવા માટે. અંતે યુધિષ્ઠિર જો કૌરવોને કરેલા અપમાનોનો બદલો લેવાનું ન વિચારતા હોય અને શાંતિથી બેસી રહેવાના હોય તો પછી કઈ કહેવા પણ રહેતું નથી. એમ કે છે કે તમારે આવી રીતે બેસી જ રહેવું છે ને એને માફ કરી દેવો છે, તો હવે હું તમને શું કહું? તેથી તે કહે છે કે અરે તો મનસ્વીતા મરી પરવારી. આ તો મનસ્વીતા મરી પરવારી છે તમારી અંદર તો. અને મારું મનસ્વીપણું શું થઈ ગયું છે? ભાગીને ભૂકો થઈ ગયું છે. એમ શ્રેષ્ઠ જનો સ્વમાની અને આત્મગૌરવયુક્ત હોય છે. જે વસ્તુને એકવાર સ્વીકાર કર્યો તે પૂરું કર્યા વિના તેઓ જમતા નથી. કે શ્રેષ્ઠ અને સ્વમાની આત્મગૌરવયુક્ત માણસો એવા હોય છે જે એકવાર કોઈ વસ્તુનો સ્વીકાર કરે તો પછી એને પૂરું કર્યા વિના જમતા નથી. છેવટે દ્રૌપદી છેલ્લે આક્રોશથી, ગુસ્સાથી યુધિષ્ઠિરને ઠપકો આપતા એવું કહે છે કે જો તમે ક્ષમાને જ તમે સુખનું સાધન માનતા હોય તો તમે ધનુષ્યને ત્યજી દો, રાજપાટ છોડી દો, વનમાં જઈને વસો, જટાધારી બની જાઓ અને અગ્નિમાં હોમ કરે રાખો. કે જટાધારી સાધુ સંત બની જાઓ અને અગ્નિમાં તમે ખાલી હોમ કરે રાખો, બીજું તમારે કાંઈ કરવું નથી. તમારાથી રાજપાટ નહીં સંભાળવામાં આવશે,
તમે નહીં સંભાળી શકો એ તો દુર્યોધન જ એ કરી શકે, તમારાથી કંઈ નહીં થાય. એટલે તમે ધનુષ્યનો ત્યાગ કરો અને જટાધારી બની જાઓ અને અગ્નિમાં હોમ કરો. એટલે જેટલા 7 શ્લોક છે એનું તમારે અહીંયા શું લખવાનું છે? ટૂંકું સ્વરૂપ લખવાનું છે. મેં અહીંયા તમને આટલું બધું સમજાવ્યું, આટલું બધું તમારે નથી લખવાનું. તમારે ખાલી 15 થી 20 લીટી તમને જો પૂછાય ને સમીક્ષાત્મક નોંધમાં 15 થી 20 લીટીમાં પતાવી દેવાનું. ઓકે, ચલો આગળ વધીએ. હજુ રહી ગયું છે જો થોડું. અગ્નિમાં હોમ કરી રાખો. પછી કે છે પતિના હિતને ઈચ્છનારી તેના દુઃખોથી પીડા અનુભવતી રાજનીતિના જાણકાર દ્રૌપદી યુધિષ્ઠિરને કઠોર વાણીમાં તેના ક્ષાત્ર તેજને શોભે એમ ઉપાલંબ કરે છે. ઉપાલંબ એટલે ઠપકો આપે છે યુધિષ્ઠિરને. રેડી? ચલો આગળ વધીએ. ચલો ટોપિકમાં આગળ વધીએ એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ ઘરે બેઠા સૌથી શ્રેષ્ઠ અને સારું અને બેસ્ટ પરિણામ લાવવા માંગે છે, તો તમારા માટે વિદ્યાર્થીઓ આર્યન ક્લાસીસ એપ્લિકેશન લઈને આવી ગયું છે રામબાણ ટોપર બેચ 2027. અને આ જે આપણી બેચ છે એ સ્પેશિયલ ફોર ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 12 આર્ટ્સના ટોટલ 8 સબ્જેક્ટની આપણે વાત કરીએ તો ધોરણ 12 આર્ટ્સના અભ્યાસમાં આવતા 8 વિષય એવા તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. આ 8 વિષય તમને એક જ પ્લેટફોર્મ એટલે કે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર મળી જવાના છે. હા, તમે સાચું સાંભળી રહ્યા છો. અને આ 8 વિષય છે એમાંથી તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ અને ભૂગોળ આ 4 વિષય તમને ડેલી લાઈવ સેશનમાં ભણાવવામાં આવશે. અને બાકીના આ જે 3 સબ્જેક્ટ છે એ રેકોર્ડેડ વિડીયોમાં તમને મળી જશે. અને ગુજરાતી છે એ તમને દર રવિવારે લાઈવ સેશનમાં આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી મળી જવાનું છે. લાઈવ સેશનમાં ભણવાની મજા જ કંઈક અલગ છે. તો તમારે જો ઘરે બેઠા લાઈવ સેશનની અંદર આ દરેક વિષયોને ભણવા છે તો તમે આપણા એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લો અને રજીસ્ટર કરી લો અને પેમેન્ટ કરીને ભણવાનું ચાલુ કરી દો. હવે આ જે 8 વિષય છે એની 1 વર્ષની ફી નોર્મલ માત્ર 4,999 રૂપિયા છે. 4,999 રૂપિયામાં તમને 8 સબ્જેક્ટ મળી જાય છે, એ પણ લાઈવ સેશનમાં. અને ઘરે બેઠા તમે સારી રીતે તૈયારી કરી શકો છો. તો રાહ કોની જો છો? ફટાફટ તમે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આર્યન ક્લાસીસના એપ્લિકેશનની લિંક આપું છું. ફટાફટ તમે આપણું એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, રજીસ્ટર કરી લો અને ભણવાનું ચાલુ કરી દો. તેમ છતાં તમને કોઈ પ્રોબ્લેમ છે, કોઈ ક્વેરી છે, કોઈ નથી ખબર પડતી તો તમારે મને અહીંયા તમને જે નંબર આપેલો છે આ નંબર ઉપર મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી તમે આ કોર્સને લગતી મેળવી શકો છો. ચાલો ટોપિકમાં પાછા આવી જઈએ છીએ, શરૂઆત કરીએ છીએ. ચાલો આગળ વધીએ. 5મા નંબરના પ્રશ્નમાં કીધું છે નીચેની પંક્તિઓનો સસંદર્ભ સમજાવો. હવે આપણે સંદર્ભ સમજાવવાનો છે. એમાં પહેલા નંબરમાં કીધું છે વિચિત્ર રૂપા ખલુ ચિત્તવૃતાય. ખલુ એટલે ખરેખર, અનુવાદ કરું છું જોજો. ખલુ એટલે ખરેખર, વિચિત્ર રૂપા એટલે મનની વૃત્તિઓ, ચિત્તવૃતાય એટલે મનની વૃત્તિઓ અને વિચિત્ર રૂપા એટલે જુદી જુદી જાતની હોય છે. ખરેખર મનની જે વૃત્તિઓ છે કેવી કેવી છે? જુદા જુદા પ્રકારની હોય છે. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે, ખબર હોય તો. ચાલો અનુવાદ તો સમજાવી દીધો છે. વિચિત્ર રૂપા ખલુ ચિત્તવૃતાય, ખરેખર મનની વૃત્તિઓ જુદી જુદી જાતની, જુદા જુદા પ્રકારની હોય છે. ચલો હવે એનું સ્પષ્ટીકરણ આપીએ. હવે આ શું કહે છે કે ખરેખર મનની વૃત્તિઓ કેવી હોય છે? જુદા જુદા જાતની હોય છે. દ્રૌપદી યુધિષ્ઠિરને ઠપકો આપે છે એટલે દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે કે તમારી મનની વૃત્તિઓ કેવી છે કે હું જાણી શકતી નથી, તમારી આ બુદ્ધિને હું નથી જાણી શકતી. તમારી મનની વૃત્તિઓ કેવી છે જે મારા મનને બળપૂર્વક ભાગી નાખે છે. તો તમે જ્યારે પણ તમે સંદર્ભ લખો તો તમારે પહેલા અનુવાદ લખવાનો, પછી સ્પષ્ટીકરણ. અને સ્પષ્ટીકરણની અંદર આપણી જે પ્રસ્તાવના છે એને પ્રસ્તાવનાને પહેલા બેઠે બેઠી લખી દેવાની. અને પછી આ યુક્તિ છે, આ જે પંક્તિ છે એના વિશે તમારે એક ફકરો લખવાનો છે. એટલે 2 ફકરા લખશો તો ઘણું તમારે આ થઈ જશે સસંદર્ભ. એટલે પહેલા એનો અનુવાદ લખો, પછી સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણમાં પહેલો ફકરો તમારે જે આપણો પ્રસ્તાવના છે એનો લખવાનો છે. બીજા નંબરમાં આનો તમારે અનુવાદને થોડો સમજાવવાનો છે, જે આપણે શ્લોકમાં ભણી ગયા છે એ સમજાવવાનું છે. હવે સ્પષ્ટીકરણમાં પહેલો ફકરો કયો લખશો? તો કે આ જે કાવ્ય છે, આ પંક્તિ છે એ ક્યાંથી લીધી છે? તો મહાકવિ ભારવીએ રચિત કિરાતાર્જુનીયમ છે એ મહાકાવ્યના પ્રથમ સ્વર્ગના એક શ્લોકમાંથી લેવામાં આવી છે. કિરાતાર્જુનીયમના પ્રથમ સર્ગમાં વનેચર આવે છે અને વનેચર આવી અને દુર્યોધનના સમાચાર આપે છે. ત્યારે દ્રૌપદી યુધિષ્ઠિરને ઠપકો આપે છે, જેનું વર્ણન કરે છે. એમાંથી આ પંક્તિ
લેવામાં આવી છે. આ પંક્તિ કયા પાઠમાંથી લીધી છે? તો સુજ્જુહુ દીહ પાવકમ નામના પદ્ય પાઠમાંથી લેવામાં આવી છે. એ પણ તમે લખી શકો છો. પછી લખશો કે વનવાસના આરંભે દૈતવનમાં વસતા પાંડવોમાંથી યુધિષ્ઠિર દુર્યોધનની રાજનીતિ જાણવા માટે એક વનવાસી ગુપ્તચર બનાવીને હસ્તિનાપુર મોકલે છે. જ્યારે વનવાસ દરમિયાન આ યુધિષ્ઠિરને વનમાં રહેતા હોય છે ત્યારે એક વ્યક્તિને તેઓ વનેચર બનાવી અને ક્યાં મોકલે છે? હસ્તિનાપુર મોકલે છે. અને એમ કહે છે કે જા તું દુર્યોધન શું કરે છે, કેવું રાજપાટ ચલાવે છે, તું જોતો હોય. એટલે ત્યારબાદ ગુપ્તચર પરત આવી અને દુર્યોધનની શાસન વ્યવસ્થા સારી રીતે ચાલતી હોવાનો અહેવાલ આપે છે. તેથી યુધિષ્ઠિર પાંડવો અને દ્રૌપદી સાથે મળીને શું કરે છે? ચર્ચા કરે છે કે હવે શું કરવું જોઈએ. તે સમયે દ્રૌપદી યુધિષ્ઠિરને જે સંવાદ થાય છે, દ્રૌપદી અને યુધિષ્ઠિર વચ્ચે જે વાતચીત થાય છે, એમાં યુધિષ્ઠિરની શત્રુઓ પ્રત્યેની ગંભીર, શાંત અને નીતિ રીતિથી અકળાયેલી દ્રૌપદી તેમને જુસ્સો ચડાવવા માટે ઠપકો આપે છે. પેલાને યુદ્ધ માટે તૈયાર કરવા માટે દ્રૌપદી ઠપકો આપવાનું ચાલુ કરે છે. વનમાં વસતા પાંડવોની આવી અવદશા દ્રૌપદીને સહન નથી થતી. દ્રૌપદી કહે છે મારાથી સહન નથી થતું. યુધિષ્ઠિરના મનોવલણને તે સમજી શકતી નથી. તેથી તે યુધિષ્ઠિરને એવું કહે છે કે હું તમારી આ બુદ્ધિને જાણી શકતી નથી. ખરેખર મનની વૃત્તિઓ વિચિત્ર સ્વરૂપની હોય છે. તમારી આ મહાન આપત્તિને વિચારતા હું અત્યંત પીડા અનુભવું છું. તેને લાગે છે કે યુધિષ્ઠિરે આમ શાંત ન બેસી રહેતા શત્રુઓ સાથે શું કરવું જોઈએ? તો કે યુદ્ધ કરવું જોઈએ. માનસિક વલણોને સમજવા ખૂબ અઘરા હોય છે કે આ વ્યક્તિ કઈ રીતે વિચારે છે, આને હું સમજી શકતી નથી. આ યુદ્ધ કરવાની કેમ ના પાડે છે? આટલું ખોટું કર્યું છે અમારી જોડે તોય. મનુષ્ય કઈ પરિસ્થિતિમાં કેવું વર્તન આચરશે તે કહેવું સમજવું મુશ્કેલ હોય છે. ભાઈ દરેક મનુષ્યનું વર્તન અલગ હોય છે. પરિસ્થિતિને આધીન દરેક વ્યક્તિનું મનોવલણ અલગ હોય છે. તેથી દ્રૌપદી યુધિષ્ઠિરના મનને ન સમજી શકતી હોવાથી તે કહે છે કે માનસિક વિચારો, નિર્ણયો વિવિધ સ્વરૂપના હોય છે તેવું દ્રૌપદી કહે છે કે દરેકના વિચારો અલગ હોય છે, હું જાણી નથી શકતી એમ. દ્રૌપદી આ તેજસ્વી વાણીમાં તેના વ્યક્તિત્વનું ઉત્તમ પ્રતિબિંબ પાડે છે. સરસ મજાની પંક્તિ સમજાય છે. આ રીતે તમે સસંદર્ભ લખી શકો છો. ચલો બીજા નંબરની વાત કરીએ. ચલો પછી આગળ વધીએ. બીજા નંબરમાં તો પરાભવો અપ્યુત્સવ એવ માનેના. હવે આ શું કહેવા માંગે છે? પરાભવો એટલે સ્વમાની પુરુષોને પરાજય પણ ઉત્સવ સમાન જ હોય છે. દ્રૌપદી કહે છે કે તમે તો સ્વમાની પુરુષો છો અને તમારા માટે પરાજય પણ એક શું છે? તો કે ઉત્સવ સમાન છે. પરાભવો એટલે પરાજય, અપ્યુત્સવ એટલે ઉત્સવ સમાજ, માની નામ એટલે સ્વમાની પુરુષો. ચલો તો આ પંક્તિમાં વાત કરીએ તો સ્પષ્ટીકરણમાં આપણે લખવાનું છે કે પ્રસ્તુત શ્લોક પંક્તિ મહાકવિ ભારવી રચિત કિરાતાર્જુનીયમના પ્રથમ સર્ગમાંથી સંપાદિત કરવામાં આવેલા. હવે ખબર છે આપણને કે કિરાતાર્જુનીયમ ભારવીએ લખેલું છે અને આ ભારવીએ લખેલું જે કિરાતાર્જુનીયમ છે એના પ્રથમ સર્ગમાંથી આપણા ચેપ્ટરનું જે નામ છે સુજ્જુદીહ પાવકમ પદ્યપાઠના એક શ્લોકમાંથી લેવામાં આવી છે. આ જે પંક્તિ છે ઉપર આપણે જોઈ ગયા એ પંક્તિ ક્યાંથી લેવામાં આવી છે? તો સજ્જુદીહ પાવકમ નામનું આપણું જે પદ્યપાઠ છે એના એક શ્લોકમાંથી આ પંક્તિ લેવામાં આવી છે. શું કીધું છે પંક્તિમાં? હવે પંક્તિનો વિસ્તારપૂર્વક આપણે અર્થ અહીંયા લખવાનો છે. તો પ્રસ્તુત પદ્યમાં યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે તત્પર બનાવવા ઈચ્છતી દ્રૌપદી જુસ્સાથી યુદ્ધનું સમર્થન કરતા યુધિષ્ઠિરને સલાહ આપતા કહે છે. હવે આ દ્રૌપદી છે યુધિષ્ઠિરને એવું કહે છે તમે શું મૂંગા બેસી રહ્યો છો, ફટાફટ યુદ્ધ કરવા જાવ ને એમ. તો દ્રૌપદી યુધિષ્ઠિરને જુસ્સાથી યુદ્ધનું સમર્થન કરતા તે કહે છે કે તમારી આવી દશા શત્રુઓના કારણે થઈ છે. તેથી તે મારા મનને સમૂળગું ઉખેડી નાખે છે કે તમારી આ જે દશા થઈ છે ને એ દુશ્મનોના લીધે થઈ છે, જે મારા મનને શું કરે છે? ઉખેડી નાખે છે. શત્રુઓ વડે જેમની શક્તિ રૂપી સંપત્તિ નાશ ન પામી હોય, શું? શત્રુઓ વડે જેમની શક્તિ રૂપી સંપત્તિ નાશ ન પામી હોય તેવા સ્વમાની પુરુષોને હાર એટલે પરાજય પણ ઉત્સવ સમાન જ હોય છે. એટલે કે જેની સંપત્તિ શક્તિ રૂપી સંપત્તિનો નાશ નથી થયો, કે તમારી શક્તિ જે છે શક્તિનો તો નાશ નથી થયો, ભલે સંપત્તિ નથી પણ શક્તિ તો છે ને તમારી જોડે, તો તમે સ્વમાની પુરુષો છો અને તમારા માટે હાર પણ એક ઉત્સવ સમાન જ છે. પણ રાજાના જીવનમાં જય પરાજયનો પ્રસંગ તો આવે જ છે,
પણ કોઈ પણ રાજા હોય તો એને પરાજય અને જયનો સામનો તો કરવો પડે. ઘણીવાર યુદ્ધમાં હારી પણ જાય, ઘણીવાર જીતી પણ જાય, એટલે જય અને પરાજયનો પ્રસંગ તો આવે જ છે. શત્રુઓથી પાંડવોના પરાક્રમ રૂપી દ્રવ્યનો નાશ ન કરાતા જો ભાગ્યથી કરાયો હોત તો તે નાશ અને તે દ્વારા થયેલ પરાજય ઉત્સવ સમાન માનત. દ્રૌપદી એમ કે છે કે શત્રુઓથી પાંડવોના પરાક્રમ રૂપી દ્રશ્યો નો નાશ ન કરાતા, કે તમારા જે પરાક્રમના દ્રશ્યો છે ને એનો નાશ હજુ નથી થયો, અને ભાગ્યથી કરાય હોત તો તે નાશ અને તે દ્વારા થયેલ પરાજય પણ ઉત્સવ સમાન હોય, અને ભાગ્યથી જો તમારા પરાક્રમનો નાશ થયો હોત તો એ પરાજય કેવો હોત? ઉત્સવ સમાન જ હોત. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને સમજાવે છે. પરાજય સામે યુધિષ્ઠિરની નિષ્ક્રિયતા તેને માટે અસહ્ય બની. હવે યુધિષ્ઠિર છે ને પરાજયની સામે આમ નિષ્ક્રિય થઈને બેઠો છે, કાંઈ બોલતો નથી. પોતાની દશા ભાગ્યધીન છે એ એવું માને છે કે મારી આ દશા થઈ છે ને ભાગ્યના લીધે થઈ છે. એવું વ્યર્થ સાંત્વન લઈને યુધિષ્ઠિર બેસી રહે તે દ્રૌપદીને પ્રસન્ન નથી. હવે આ યુધિષ્ઠિર એવું માને છે કે મારા ભાગ્યમાં આવું લખ્યું છે એટલે આવું થયું છે, એટલે એ આવું વિચારીને બેસી રહે છે. એ યુદ્ધ કરવાનો કોઈ નિર્ણય નથી કરતો, એટલે દ્રૌપદીને આ ગમતું નથી. દ્રૌપદીને બહુ ગુસ્સો છે કે આ કૌરવોએ આપણી જોડે આટલું ખોટું કર્યું છે તો તમે કેમ આવી રીતે બેઠા છો એમ. એટલે આથી તે યુધિષ્ઠિરને બમણા ઉત્સાહથી યુદ્ધ માટે સજ્જ થવા આગ્રહ કરે છે. એટલે દ્રૌપદી યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે સજ્જ થવા માટે આગ્રહ કરે છે. પરાજય જો પરાજિત નૃપના ઉત્સાહને હણી ન નાખે તો તે પરાજય મોટો શું કહેવાય? અનર્થ નથી. દ્રૌપદી સમજાવે છે પેલા યુધિષ્ઠિરને કે પરાજય જો પરાજિત નૃપના, પરાજય અને પરાજિત નૃપ એટલે હારી ગયેલો રાજાના ઉત્સાહને હણી ન નાખે, એટલે કે તમારા ઉત્સાહને પરાજય હણી ન નાખે તો તે પરાજય મોટો અનર્થ નથી, કે પરાજય થાય એ કોઈ અનર્થ નથી. હકીકતમાં તો મનુષ્યનો ઉત્સાહ ટકી રહે તે જરૂરી છે. એમ કે છે કે આપણો ઉત્સાહ ટકી રહે ને એ જરૂરી છે. કેટલીક વાર રાજા પરાજય પ્રાપ્ત થતા બમણા ઉત્સાહથી પોતાનું સૈન્ય વધારે છે અને બળનો સંચય કરે છે. એમ કે છે કે ઘણીવાર રાજાઓ જો યુદ્ધમાં હારી જાય તો બીજી વાર ફરીથી તેઓ વધારે બમણા ઉત્સાહથી લડવા તૈયાર થાય છે અને પોતાના સૈન્યને તૈયાર કરે છે. એટલે પેલા યુધિષ્ઠિરને કહે છે કે ભલે આપણે હારી ગયા પણ આપણે બમણા ઉત્સાહથી કૌરવો જોડે લડવું જોઈએ. પછી રાજનીતિનો આશ્રય લઈને શત્રુઓનો વિનાશ કરે છે. એમ કે છે કે રાજનીતિ, રાજ્યની જે નીતિઓ છે એનો આશ્રય લઈ અને શત્રુઓનો વિનાશ કરે છે. આમ હારની સામે નૈતિક ઉત્સાહ ટકી રહેવો જોઈએ, કે તમે હારી ગયા છો તો તમારો ઉત્સાહ ટકી રહેવો જોઈએ. સ્વમાની માણસો હાર પામીને પણ પોતાની નૈતિક તાકાત ગુમાવતા નથી. કે સ્વમાની જે માણસો છે એ ભલે હારી જાય પણ પોતાની તાકાત નથી ગુમાવતા. ઉલટાનું તેમનો ઉત્સાહ વધે છે, કે હારી ગયેલા જે હોય એમનો તો ઉત્સાહ વધે છે. તે આવેલ આપત્તિનો વધારે ઉત્સાહ અને જુસ્સાથી સામનો કરવા તત્પર બને છે. કે કોઈ પણ એવી પરિસ્થિતિ, આપત્તિ આવે તો એ લોકો ઉત્સાહથી, એ હારી ગયેલો રાજા જે છે એ ઉત્સાહથી તેની સામે લડવા માટે તૈયાર થાય છે. આવું દ્રૌપદી કહે છે. મનસ્વી કાર્યથી ન ગણયતિ દુઃખન ચ સુખમ. સ્વમાની તથા ગૌરવાન્વિત નૃપ માટે તો પરાજય પણ ઉત્સવ ઉમંગ જેવો બની રહે છે. એટલે કે જે સ્વમાની રાજા છે, જે ગૌરવને પાત્ર રાજા છે, એના માટે પરાજય એટલે કે હાર પણ એક ઉત્સવ જેવી જ છે. પરાજય એક પડકાર છે અને સ્વમાની મનુષ્યને તે પડકાર ઝીલી લેતા ઉત્સવ જેટલો જ આનંદ થાય છે. કે કોઈ પણ પડકારને એક્સેપ્ટ કરવો, કોઈ પરિસ્થિતિ, કોઈ ચુનૌતીનો સામનો કરવો એ તો આપણા માટે ઉત્સવ જેવું છે. આવું કરી અને પેલા યુધિષ્ઠિરને ઉશ્કેરવાની વાતો કરે છે દ્રૌપદી. તો તમને સંદર્ભમાં પૂછાય તો તમે અહીંયા મેં તો આખો મોટો ફકરો આપ્યો છે, પણ તમને મજા આવે એટલું આમાંથી લઈ અને તમે લખી શકો છો. ચાલો પછી લાસ્ટમાં છેલ્લા નંબરનો આપણો જે સંદર્ભ છે એમાં કીધું છે કે જટાધર સજ્જુહુદીહ પાવકમ. આ મોસ્ટ ટાઈમથી યાદ રાખી લેજો. આપણા ચેપ્ટરનું જ નામ છે, એટલે ચેપ્ટરના નામ પરથી આ પંક્તિ તમને 100% સંદર્ભમાં પૂછાઈ શકે છે. એટલે આને મોસ્ટ ટાઈમથી આપણે તૈયાર કરી લેવાનું છે. અનુવાદે જોઈએ તો જટાધર એટલે જટા ધારણ કરીને, સજુહુદીહ એટલે અગ્નિમાં, પાવકમ એટલે આહુતિ આપો. પાવકમ એટલે અગ્નિમાં આહુતિ આપી દો. ખબર છે ને, છેલ્લે લાસ્ટમાં દ્રૌપદી કહે છે કે તમારાથી કઈ ન થાય એવું હોય તો તમે હવે આ ગાંડીવ એટલે ધનુષ્યનો ત્યાગ કરો, જટાધર બની જાઓ
અને જટા ધારણ કરીને અગ્નિમાં આહુતિ આપો. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે કે તમે અગ્નિમાં આહુતિ આપી દો, તમારાથી કઈ નહીં થાય. તો આ અનુવાદ છે. હવે આપણે એનું સ્પષ્ટીકરણ જોઈએ. ચાલો, સ્પષ્ટીકરણમાં પ્રસ્તુત શ્લોક પંક્તિ મહાકવિ ભારવી રચિત કિરાતાર્જુનીયમના મહાકાવ્યના સુજ્જુદીહ પાવકમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે. હવે તમે જ્યારે પણ સંદર્ભ લખતા હોય ત્યારે તમારે ખાસ અહીંયા સ્પષ્ટીકરણમાં પહેલા એનું જે પ્રસ્તાવના છે એ લખવાનું છે. મતલબ કે આ શ્લોક પંક્તિ ક્યાંથી લેવામાં આવી છે? તો મહાકવિ ભારવી રચિત કિરાતાર્જુનીયમના મહાકાવ્યના સુજ્જુદીહ પાવકમ, આપણા પાઠનું નામ લખવાનું, એના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે. અને આ પ્રસ્તુત પદ્યનું શીર્ષક પણ છે. જો આ જે પંક્તિ છે ને શું છે? આપણા પાઠનું શીર્ષક પણ છે. ધ્રુતમાં, ધ્રુત એટલે ઓલું જે રમે ને, શું કહેવાય, ઓલે બાજી પત્તા રમે ને એને શું કહેવાય? હા, તો એ પત્તા રમે ને, પત્તા એટલે એને ધ્રુત કહેવાય. તો ધ્રુતમાં પોતાનું રાજપાટ હારીને વનવાસ દરમિયાન પાંડવો જ્યારે દેતવનમાં નિવાસ કરતા હતા. હવે યુધિષ્ઠિર અને પાછા પાંડવોની વાત કરીએ તો કૌરવો સાથે સામે એ પોતાનું રાજપાટ ને દ્રૌપદી બધું હારી ગયા હતા. પછી એમને વનવાસ મોકલી દીધા હતા. એટલે દેતવનમાં તેઓ રહેતા હતા. ત્યારે દુર્યોધનની પ્રજાલક્ષી નીતિને જાણવા માટે યુધિષ્ઠિર એક વનવાસી ગુપ્તચરને હસ્તિનાપુર મોકલ્યો હતો. આ આપણે ભણી ગયા ને સ્ટોરી, ઈ જ છે કે યુધિષ્ઠિરે એક ગુપ્તચરને ક્યાં મોકલે છે? હસ્તિનાપુર મોકલે છે. ત્યારે ગુપ્તચર જોવા જાય છે અને પછી આવીને એવું કહે છે, ગુપ્તચરે એવું કીધું કે દુર્યોધન સુંદર રીતે રાજ્યનો કારભાર ચલાવતો હતો, કે દુર્યોધન તો સારી રીતે કારભાર ચલાવે છે, તેવો તેને અહેવાલ આપ્યો. આના આધારે યુધિષ્ઠિર પોતાની પત્ની દ્રૌપદી અને અન્ય ભાઈઓ સાથે ગુપ્ત મંત્રણા કરે છે. એટલે આવું સાંભળ્યું કે કૌરવો તો સારી રીતે, દુર્યોધન તો પોતાનું રાજપાટ ચલાવી રહ્યો છે, એટલે પાછે પાંડવો અને દ્રૌપદી એકબીજા સાથે ચર્ચા કરે છે. અને આ ચર્ચા દરમિયાન દુર્યોધનની સફળ રાજનીતિ વિશે સાંભળીને ગુસ્સે થયેલી દ્રૌપદી, જો આ પેલો જે દુર્યોધન છે એ સારી રીતે રાજ્ય ચલાવતો હતો, એટલે દ્રૌપદીને ગુસ્સો આવી જાય છે અને યુધિષ્ઠિરને ઉગ્ર ઠપકો આપે છે. યુધિષ્ઠિરને ઠપકો આપે છે કે તમે કઈ કરતા નથી, બેઠા રહો છો, ના યુદ્ધ કરવું કે ના કઈ નહીં કરવું એમ. તે યુધિષ્ઠિરને અત્યંત માન સાથે પોતાનો ક્રોધ વ્યક્ત કરતા જણાવે છે કે તમે અત્યારે પરાક્રમ રહિત બનીને લાંબા સમય સુધી ક્ષમાને જ સુખના સાધન તરીકે સ્વીકારવાના હોય. હવે એમ કે છે કે તમારી અંદર આટલું બધું પરાક્રમ છે તોય તમે પરાક્રમ વગરના બેઠા છો. લાંબા સમય સુધી તમારે બસ બધાને ક્ષમા જ કરવી છે, બધાને માફ જ કરી દેવા છે, અને માફ કરવું એ જ સુખ છે અને સુખનું સાધન છે એવું તમે સ્વીકારો છો. તો હવે તમે એક કામ કરો, લક્ષ્મીપતિ વિષ્ણુના ચિહ્નયુક્ત અર્થાત રાજ ચિહ્ન રૂપ ધનુષ્યનો ત્યાગ કરો, કે તમે આ ધનુષ્યનો ત્યાગ કરી દો, જટા ધારણ કરી અહીં અગ્નિમાં હોમ કરો. આવું દ્રૌપદી ગુસ્સાથી બોલે છે. કેમ? કારણ કે યુધિષ્ઠિર કઈ વિચારતો જ નથી કે આપણે યુદ્ધ કરીએ ને આપણું રાજપાટ પાછું લઈએ. એટલે આ દ્રૌપદી એવું કહે છે કે તમે સુખનું સાધન ક્ષમાને માનતા હોય કે તમારે બધાને માફ જ કરી દેવા છે અને એમ જ સુખ તમે જોતા હોય, તો તમે એક કામ કરો, આ રાજચિહ્ન રૂપી ધનુષ્ય છે એનો ત્યાગ કરી દો, જટાને તમે ધારણ કરી દો અને અગ્નિમાં તમે હોમ કરી દો. આવું કે છે. તે વધુમાં જણાવે છે કે રાજન તમે ક્ષત્રિય છો, કે રાજા તમે ક્ષત્રિય છો, આથી તમારે ક્ષમા ન આપવી જોઈએ. એક ક્ષત્રિય કોઈને ક્ષમા ન કરે એમ. ક્ષમા આપવાનું તો ઋષિમુનિઓ માટે ઉચિત છે, કે ક્ષમા કોણ કરે? ઋષિમુનિઓ ક્ષમા કરે. ક્ષત્રિયો માટે ક્ષમા નથી, ક્ષત્રિય કોઈને ક્ષમા ન કરે. સતાય ક્ષમા એ જ સુખનું સાધન છે. સતા ક્ષમા એટલે માફ કરવું. છતાંય તમારે કૌરવોએ તમારી જોડે આટલું ખોટું કર્યું, છતાંય તમારે કૌરવોને માફ જ કરવા છે અને તમે એવું માનો છો કે માફ કરવું એ જ સુખ છે, તેવું તમે માનતા હો, તો હે યુધિષ્ઠિર, ધનુષ્યને છોડી જટાધારી તપસ્વી બની અગ્નિમાં તમે હોમ કર્યા કરો, કે બેઠા બેઠા ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, ઓમ સ્વાહા કર્યા કરો. એમ કે છે કે તમને મારું મારું કહ્યું ના ગમતું હોય તો તમે શું કરો? તો કે ઓમ સ્વાહા, અગ્નિમાં ઓમ સ્વાહા કરે રાખો એમ. એટલે કે જો મારું કહ્યું શત્રુ સામે પગલા લેવાનું ન ગમતું હોય તમે આવું કરો. આવી રીતે તે ઠપકો આપે છે. દ્રૌપદી પૂરેપૂરા આક્રોશથી યુધિષ્ઠિરને ઠપકો આપે છે. તેના વચનોમાં ભારોભાર વ્યંગ છે. એના વચનોમાં વ્યંગ એ કટાક્ષથી બોલે છે. દ્રૌપદી શ્રીની સ્વાભાવિક મર્યાદાનો ભંગ કરીને યુધિષ્ઠિરના ક્ષાત્ર તેજને પુનઃ જળહળતું કરવા, શત્રુઓ સામે યુદ્ધ કરવા
અને યુદ્ધ કરવા તૈયાર થવા અગ્નિ જેવા કઠોર વચનોથી તેમના સ્વમાનને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે. આ દ્રૌપદી છે પોતાની મર્યાદા બહાર જઈ અને પેલા યુધિષ્ઠિરને તૈયાર કરે છે, યુદ્ધ કરવા માટે એવા વચનો બોલે છે અને એમના સ્વમાનને ઠેસ પહોંચે એ રીતે પ્રયત્ન કરે છે કે કાક કરીને આ લોકો તૈયાર થઈ જાય તો એમ. દ્રૌપદીની આ તેજસ્વી વાણીમાં તેનો પાંડવો પ્રત્યેનો સ્નેહ અને સ્ત્રીના વ્યક્તિત્વનું ઉત્તમ પ્રતિબિંબ પડે છે. દ્રૌપદી છે જે છે એ બોલે છે એમાં એને પાંડવો પ્રત્યે જે પ્રેમ છે એ દેખાય છે અને એક સ્ત્રીનું વ્યક્તિત્વ કેવું હોય ને એ પણ અહીંયા દેખાય છે. ચલો અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થાય છે. એકદમ મસ્ત એનું સોલ્યુશન કરાયું હતું. આ પાછળના 2-3 ટોપિક રહી ગયા હતા, મતલબ સંદર્ભ 3 રહી ગયા હતા, એ પણ પૂરા કરી દીધા. હવે નેક્સ્ટ વિડીયોમાં આવશો એટલે આપણે 5મું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ઓકે, ચલો વિડીયોને અહીં રાખો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.